કેમ છો? 110 વારમાં પીપલોડ એરિયામાં લિફ્ટ સાથેનું 4 BHK મકાન, તે પણ પૂર્વ પશ્ચિમની એન્ટ્રી સાથે. એલિવેશનની વાત કરીએ તો બાલ્કની વાળું જોરદાર એલિવેશન તમને મળી જાય છે. આવો આપણે પાર્કિંગ એરિયામાં આવીએ. પાર્કિંગ એરિયામાં તમને કમ્પ્લીટ 3 કાર પાર્કિંગ એલોટેડ મળશે. પાર્કિંગ એરિયામાં તમને લિફ્ટ, સર્વન્ટ રૂમ, ટોયલેટ બાથરૂમ, સર્વન્ટનો અટેચ ટોયલેટ બાથરૂમ અને પાછળ ચોકડી મળી જશે. હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈએ. ફર્સ્ટ ફ્લોર પર આપણે એન્ટ્રી આવી જશે પશ્ચિમ એરિયાની. મકાન છે પૂર્વ પશ્ચિમનું. એન્ટ્રી છે પશ્ચિમથી. પશ્ચિમમાં એન્ટ્રી કરતાની સાથે આટલો મોટો વિશાળ લિવિંગ એરિયા આવશે. હવે આ લિવિંગ એરિયાની વાત કરીએ તો આટલો મોટો વિશાળ લિવિંગ એરિયા છે. આખા ઘરમાં 4x6 ની ટાઇલ્સ વાપરેલી છે. સીલિંગ કમ્પ્લીટ બનાવેલી છે. આ તમારો ડાઇનિંગ સ્પેસ થઈ જશે. કિચન એરિયા વાસ્તુ પ્રમાણે અગ્નિ ખૂણામાં આપેલું છે અને ઈશાન ખૂણામાં મંદિરની સ્પેસ આપેલી છે. મંદિરની સ્પેસની પાછળ તમારો સ્ટોરરૂમ છે, કોમન ટોયલેટ બાથરૂમ છે. કિચનની પાછળ તમારો ચોકડી એરિયા આવી જશે. મકાનની પાછળ ખુલ્લી જગ્યા છે. તમે જોઈ શકો છો પૂર્વ અને પશ્ચિમ બંને તમારું ખુલ્લું રહેશે. 11 ફૂટની આટલી મોટી હાઈટ સાથે 16x19 નો લિવિંગ એરિયા, એની સાથે 6x19 ની બાલ્કની. હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોર પર. ફર્સ્ટ ફ્લોરની વાત કરીએ તો ત્યાં 2 મોટા માસ્ટર બેડરૂમ આવી જશે. આ સ્ટેરકેસની સ્પેસ છે 3.25 ફૂટ. પ્રોપર ગ્રેનાઇટ વાપરેલા છે આખા દાદર ઉપર. તમે જોઈ શકો છો આ દાદર આપણે લિફ્ટની આસપાસ ફરે છે. લિફ્ટ કમ્પ્લીટ તમારા 3 ફ્લોર સુધી ઉપર જશે. આ તમારો કોમન બીજો સ્પેસ થઈ જશે જ્યાં તમે સ્ટોરેજ બનાવી શકો છો. હવે ફ્રન્ટ માસ્ટર બેડરૂમ 15x13 ના રહેશે. 15x5 નું ટોયલેટ બાથરૂમ રહેશે, જેમાં તમને વોર્ડરોબની સ્પેસ પણ આવી જશે. અને બાલ્કનીની વાત કરીએ તો 4x19 ની બાલ્કની રહેશે. આટલી મોટી વુડન ટાઇલ્સ વાળી બાલ્કની જોઈ શકો છો તમે. ગ્લાસ એલિવેશન છે. ચાલો તો હવે હું તમને સેકન્ડ માસ્ટર બેડરૂમમાં લઈ જાઉં. સેકન્ડ માસ્ટર બેડરૂમની વાત કરીએ તો એ પણ લગભગ સેમ સાઇઝનો જ છે. આ માસ્ટર બેડરૂમમાં ટોયલેટ બાથરૂમ પણ સેમ સાઇઝનું મળશે, વોર્ડરોબ એરિયા પણ મળશે. આમાં બાલ્કની નથી પણ વેન્ટિલેશન માટે તમને વિન્ડો આપેલી છે. પાછળ ઓપન સ્પેસ જ છે. તમે જોઈ શકો છો હવા ઉજાસ કેટલો ફાઇન છે. હવે આપણે થર્ડ માસ્ટર બેડરૂમની વાત કરીએ તો સેમ આ જ રીતે આની ઉપર થર્ડ માસ્ટર બેડરૂમ આવશે અને ઓપન ટેરેસ આપણે એકવાર જોઈ લઈએ ઉપર જઈને. આવો મારી સાથે. આ પ્રકારના પ્રોપર્ટી રિલેટેડ વિડીયો માટે સુરત પ્રોપર્ટી ડીલરને ફોલો કરો અને શેર કરો. અહીંયા પણ તમને સ્ટોરેજ માટે જગ્યા મળી જાય છે. તમે ફર્નિચર કરીને અહીં સ્ટોર કરી શકો છો. અને ઓપન ટેરેસમાં તમને પ્રોપર વુડન ફ્લોરિંગ મળી જાય છે. ટાઇલ્સમાં છે. આ ટાઇલ્સમાં વુડન ફ્લોરિંગ છે. આની ઉપર બીજી નાની ટેરેસ આવી જશે. આ મકાનની સાઇઝ 19x50 છે. એની હાઈટ આવશે બધા ફ્લોરની 11 ફૂટ. અને આ મકાનમાં તમને કલર, પીઓપી, લાઇટ અને લિફ્ટ સાથેનું આ મકાનનું બજેટ જાણવા માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો.